વર્ણન સાંભળો સાહેબ મહાભારતનો, ખબર પડે શું છે આ બધું. અશ્વત્થામા રાત્રે મધ્યરાત્રે 18મા દિવસે ફરવા માટે કુરુક્ષેત્ર મેદાનની અંદર આવ્યો. મધ્યરાત્રે કે કોઈ જીવતો હોય મારો ભાઈ તો લઈ જાઓ એને. ઘનઘોર રાત્રિ છવાઈ ગઈ સાહેબ. જે આખો દિવસે હજારો માણસો મરી ગયા હોય, ગળા કપાઈ ગયા, હાથ કપાઈ ગયા, લોહી લુહાણ ભૂમિ બની ગઈ હોય સાહેબ. અગ્નિ સંસ્કાર થયા, કોઈનો હાથ મળે નહીં, પગ મળે તો મુખ મળે નહીં, મુખ મળે તો મસ્તક મળે નહીં. ચિતાઓ સળગે છે. અશ્વત્થામા કુરુક્ષેત્રના મેદાનની અંદર આવ્યો છે, ઉભો છે, આંખ બંધ કરી. શું દશા છે! એક જ બાપના બે દીકરા, આ દશા. અરે ઈ તો 99 મરાણા, પણ આ બીજા મરી ગયા એનો શું વાંક? અશ્વત્થામા ઉભા છે કુરુક્ષેત્ર મધ્યની અંદર, મેદાનની અંદર, અને રડવાની અવાજ આવે છે. કોક રડે છે. હાથ પછાડે છે, રડે છે, પગ પછાડે છે, રડે છે. ચારે બાજુ જોયું, ત્યાં મુકુટ, એની અંદર હીરા છે, અને હીરા ચમક્યા. ત્યારે કીધું આ કોનો મુકુટ છે? આ તો દુર્યોધનનો મુકુટ છે. અશ્વત્થામા આવીને દોડીને જોયું તો મુકુટ તો જોઈને બાજુમાં અશ્વત્થામા છે, દુર્યોધન છે. એ દુર્યોધન રડે છે. સાથળ એ ઘાયલ બની, ભીમે સાથળ પર ગદાનો પ્રહાર કર્યો અને દુર્યોધન ત્યાંથી હાલી શકતો નથી અને રડે છે. કોક મૂકે. અશ્વત્થામા કહે છે મહારાજ આપ રડો છો, શું કામ રડો છો? મૃત્યુથી ડરો છો? મહારાજ આપનું મૃત્યુ આપ પોતે ઊભું કર્યું છે. એ અશ્વત્થામા, હું મરવાથી નથી ડરતો, મરવું પડે એટલે રોતો પણ નથી. અરે મારા 99 ભાઈ મરી ગયા, મને કોઈ દુઃખ નથી. આટલી સેના મરી ગઈ, મને કોઈ દુઃખ નથી. પણ મને દુઃખ ઈ વાતનો છે કે મારા 99 ભાઈ મરી ગયા, પણ જો એક પાંડવ ઓછો થયો હોત ને, એક પાંડવ, તો મને એમ થાત મેં એકને માર્યો. એ 99 મારા ભાઈ મરાઈ ગયા, પણ એક પાંડવ ઓછો ન થયો, એક વાળ વાંકો ન થયો કોઈનો. એમાંથી એક મરે તો મારા આત્માને શાંતિ મળે કે ના એક તો મર્યો. ત્યારે અશ્વત્થામા કહે છે મહારાજ ચિંતા ન કરો, એકની વાત કરો છો, હું 5 ના મસ્તક કાપીને તમારા ચરણની અંદર લઈ આવું. દુર્યોધન કે અશ્વત્થામા તું જેટલું સહેલું બોલેસ ને એટલું સહેલું કરવું સહેલું નથી. અરે હમણાં કાપીને લઈ આવું. ત્યારે કહે છે દિવસ અસ્ત થઈ ગયો, મધ્યરાત્રિ છે, યુદ્ધનો સમય નથી. દિવસ જ્યારે ઉદય થાય, ભગવાન કૃષ્ણ શંખ ફૂંકે ત્યારે યુદ્ધ કરવાનું. ત્યારે કહે છે મહારાજ આપણે એમાં જ રહી ગયા, હું હમણાં જાઉં, પાંડવો સૂતા હશે ને છાવણીની અંદર, એના 5 મસ્તક કાપી અને આપની સામે લઈ આવું. અશ્વત્થામાએ કઈ સાંભળ્યું નહીં દુર્યોધનનું. અશ્વત્થામા રથ લઈ અને નીકળ્યો. એ વાતની ખબર કૃષ્ણને પડી કે અશ્વત્થામા આવે છે. કૃષ્ણ છાવણીમાં ગયો, 5 પાંડવ સૂતા છે એક તરફ, અને વચમાં દ્રૌપદી સૂતી છે, અને એક તરફ છે પાંડવોના 5 પુત્રો સૂતા છે. પાંચે પાંડવોને કૃષ્ણએ કીધું કે હે અર્જુન, યુધિષ્ઠિર, ભીમ, ઉભા થાઓ, મારે યમુના કિનારે ફરવા જવું છે. ઠીક, ચાલો મોટા ભાઈ.
કૃષ્ણ અને પાંડવ મામા ભાઈના ભાઈઓ છે. ત્યારે એ કૃષ્ણની સાથે સાથે પાંચે પાંચ પાંડવો રવાના થઈ ગયા અને એકેય પાંડવ એમ ન પૂછ્યું ભાઈ આ અડધી રાત્રે ફરવાનું, આખો દિવસ યુદ્ધ કર્યું થાકી ગયા અને હવે ફરવાનું. કોઈ કઈ બોલ્યું જ નહીં, સીધા કૃષ્ણ સાથે રવાના. કારણ બધાને વિશ્વાસ છે અમે આની ઉપર વિશ્વાસ મૂક્યો છે, હવે એને કરવાનું છે જે કરે. પાંચે પાંચ પાંડવોને લઈ અને ભગવાન કૃષ્ણ યમુના કિનારે જઈને બેસી ગયા અને આ તરફ છે એ અશ્વત્થામા ખડગ લઈને આવ્યો અને છાવણીમાં જોયું એક તરફ પાંચ પુત્રો સુતા હતા મુખ ઓઢેલા. ત્યારે અશ્વત્થામાને થયું કે આ તો પાંચ પાંડવો છે અને બાજુમાં સુધી દ્રૌપદી છે. અશ્વત્થામાએ ખડગ કાઢ્યું અને પાંચે પાંચ મસ્તક અંધારામાં કાપી નાખ્યા. પાંચે પાંચ મસ્તક હાથમાં લઈ અને કુરુક્ષેત્રના મેદાનની અંદર ગયો અને દુર્યોધને કહ્યું મહારાજ તમે એમ કહેતા હતા કે 99 મરાના એક પણ નથી મરાનો, આ પાંચે પાંચના મસ્તક આલ્યું. દુર્યોધનને થડકો લાગ્યો સાહેબ. દુર્યોધન વિચાર કરે કે શાક બકાલું છે લઈને આવતો રહ્યો, કાંઈક ભૂલ કરી ગયો છે. ત્યાં દુર્યોધને જોયું તો પાંચે પાંચ પુત્રોના મસ્તક. હે અશ્વત્થામા, તે અમારા કુળનો નાશ કરી નાખ્યો છે. અમને પાણી પાવાળા કોઈને રહેવા જ નથી દીધા. તે પાછળ આ પાંડવો નથી, એના દીકરાઓ છે. મને એમ હતું કે અમારી ઘરે દીકરાઓ નથી તો આ પાંડવોના દીકરાઓને પાણી પાસે મારા પિતૃની પાછળ એ ક્રિયાઓ કરશે, પણ એને તે પૂરું કરી નાખ્યું. અશ્વત્થામા ધ્રુજવા લાગ્યો કે આ દી ઉગતા પાંડવો મને નહીં રહેવા દે. ત્યારે ભગવાન કૃષ્ણને થયું કે ત્યાં અશ્વત્થામા મારી નાખ્યા પુત્રોને. ત્યારે પાંડવોને કહે છે કે ચાલો આપણે છાવણીમાં જઈએ. દ્રૌપદી જાગી, આખી છાવણી લોહી લુહાણ, એકેય દીકરો નહીં, કેવલ ધડ પડેલા મસ્તક એકેય ના. દ્રૌપદી રડે છે મહારાજ કે શું પાપ કર્યું મારા દીકરાઓએ. અરે જેને પણ યુદ્ધ કરવું તો મારા દુશ્મન છે, મારા પતિઓ છે, એની સાથે યુદ્ધ કરવું હતું. મારા દીકરાએ કોનું શું બગાડ્યું? વિના કારણે મારા દીકરાઓને મારી નાખ્યા. દ્રૌપદી રુદન કરે છે, વાળ વિખાઈ ગયા છે, કપડા છે લોહીથી લૂથપથ બની ગયા છે દ્રૌપદીના. કોને મારા દીકરાને માર્યા હશે? એવું શું પાપ કર્યું છે મારા દીકરાઓએ? એવું શું પાપ કર્યું છે મેં મારા પાંચ પાંચ દીકરાઓ એક સાથે કપાળા છે? કૃષ્ણ અને પાંડવો ફરીને આવ્યા સાહેબ. છાવણીમાં જુએ આખી છાઈ લોહી લુહાણ બની ગઈ. પાંડવો કે શું થયું, શું થયું? દીકરાઓ ક્યાં ગયા? ત્યાં ધડ પડ્યા છે સાહેબ, એકેના મસ્તક નથી. અને દ્રૌપદી છે એ પાંડવોને ભેટીને રડે છે. મારા દીકરાનો કોકે મારી નાખ્યા, મારા દીકરાનો કોકે મારી નાખ્યા. સાહેબ આપણા દીકરાને જરાક ઠોકર વાગે તો માના હૃદયની અંદર થડકો લાગે સાહેબ. આ તો પાંચ પાંચ દીકરાનો મસ્તક કપાઈ ગયા છે. હું દશા હશે દ્રૌપદીની. દીકરો બીમાર પડે ત્યાં આપણે ચિંતા થાય, નિંદર ન આવે માને. હે દ્રૌપદી રડવા લાગી, છાતી કૂટવા લાગી, મારા દીકરાઓનું ક્યાં ગયા, મસ્તક ક્યાં ગયા? દ્રૌપદી રડે, પાંડવો રડે. કૃષ્ણ વિચાર કરે છે કોણ છે? ત્યાં અર્જુન ઉભો થયો કે હે દ્રૌપદી, જેને મારા પાંચ પુત્રોને માર્યા છે તું ચિંતા ના કર. એનું મસ્તક કાપી, એનું બાજોટ બનાવી અને તને એની માથે બેસાડીને જો નવડાવ નહીં તો હું અર્જુન નહીં. પાંડવો બધી પ્રતિજ્ઞા લેવા લાગ્યા. કોનો હાથ હોઈ શકે? અને દ્રૌપદી નજર કૃષ્ણ પર ગઈ.
કૃષ્ણ રડ્યા છે જીવનમાં કૃષ્ણ 3 વખત રડ્યા છે. એક વખત જ્યારે આ દ્રૌપદીએ શંકા કરી ભગવાન કૃષ્ણ ઉપર, બીજી વખત જ્યારે મથુરાની અંદર ભગવાન હતા અને ગોકુળની યાદ આવી, અને ત્રીજી વખત ભગવાને 125 વર્ષગાંઠ ઉજવી દ્વારિકાની અંદર, ત્યારે લક્ષ્મણાની સામે ઊભી હતી અને એ આખો સંવાદ થયો ત્યારે ભગવાન રડ્યા. પાંડવોએ કીધું કોનો હાથ હોઈ શકે, ત્યારે દ્રૌપદી કૃષ્ણને સામું જોયું છે. કૃષ્ણ, તારો હાથ તો નથી ને? દ્રૌપદી, કૃષ્ણ શંકા જાય છે. કૃષ્ણ વિચાર કરે છે, આ સેવાનો ફળ છે. મારો શું સ્વાર્થ હતો હું તમારી સેવા માટે ઉભો છું? મારો શું સ્વાર્થ છે કે હું તમારી માટે યુદ્ધ કરું છું? શું સ્વાર્થ છે કે મેં મારી સેનાને સામે ઊભી કરી? શું સ્વાર્થ છે હું કૌરવો પાસે તમારા ભાગની વાત કરવા ગયો? મારી ઉપર શંકા કરે છે. અને ભગવાન કૃષ્ણ રડે છે, તરફ વયા ગયા છે. સારું કર્મ કરવાથી, સારી સેવા કરવાથી, સારું કામ કરવાથી જો ભગવાન કૃષ્ણને અબજસ મળતો હોય તો આપણે તો ક્યાં ખેતની જાળવા છે. કૃષ્ણ બહુ રડ્યા છે. પછી દ્રૌપદીને ભાન આવ્યું કે મેં શું કહી દીધું. કૃષ્ણને મનાવવા ગઈ દ્રૌપદી. કૃષ્ણ કહ્યું દ્વારિકા જાઉં છું. અંતે દ્રૌપદીએ ભગવાનની સ્તુતિ કરી. કમલ લોચન કટિ પીતાંબર અધર મુરલી મનોહર કમલ લોચન. હે કૃષ્ણ, તો માને જા, મારી ભૂલ થઈ ગઈ છે. તે ગજરાજને તાર્યો મહારાજ, તે રાવણને ઉઘાર્યો છે, ગોપીઓને તારી છે. કમલ લોચન કટિ પીતાંબર અધર મુરલી મનો. કમલ લોચન કટિ પીતાંબર અધર ડૂબતો ગજરાજ લીલ્યો, ડૂબતો ગજરાજ લીલ્યો. લંકા છે દ્યુતિરાવણ, લંકા છે દ્યુતિરાવણ. દૂર યમુના તેનું ચારી, દૂર યમુના તેનું ચારી. સકલ ગોપિકા વલ્લભ કમલ લોચન કટિ પીતાંબર મનો. હે ભગવાન કૃષ્ણ, માન જાઓ મહારાજ, માની જાઓ. પાંડવોએ પ્રાર્થના કરી, દ્રૌપદીએ ભગવાનને મનાવ્યા, અંતે કૃષ્ણ માન્યા. ત્યાં તો
બ્રહ્મ મુહૂર્ત આવી ગયો, સવારનો સમય થયો. ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન ચાલો આપણા કોને આપણા પુત્રોને માર્યા છે ગોતવા માટે જઈએ. ભગવાન કૃષ્ણે રથ લીધો, અર્જુન છે રથની અંદર બિરાજમાન થયા અને કુરુક્ષેત્રના મેદાનની અંદર ગયા. સામે કૌરવો ઊભા છે, પાપ છે પીપળે ચડીને પોકારે ત્યારે બધા આખી કૌરવોની સેના ઊભી છે. દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મ પિતામહ બધા ઊભા છે અને કોઈને ડર ન લાગ્યો. એક અશ્વત્થામાના હૃદયની અંદર ડર લાગ્યો કે હમણાં મને મારી નાખશે. કોઈ ભાગ્યું નહીં, પણ અશ્વત્થામા રથ લઈ એ મેદાનમાંથી ભાગ્યા. આગળ અશ્વત્થામાનો રથ, પાછળ ભગવાન કૃષ્ણનો રથ થયો છે. ત્યારે અર્જુન કહે છે કે મહારાજ આ તો અશ્વત્થામા છે, એની પાછળ ક્યાં જાઓ? એક અર્જુન આ અશ્વત્થામા તારા પુત્રોને માર્યા છે, આજ હત્યારો છે તારા દીકરાઓ. આગળ અશ્વત્થામાનો રથ થયો, પાછળ ભગવાન કૃષ્ણનો રથ થયો અને એને આગળ પાછળ દોડવા લાગ્યા. અશ્વત્થામાએ બાણ છોડ્યા, સામે અર્જુને પણ બાણ છોડ્યા, પણ હવે ગભરાવા લાગ્યો. શું કરવું અશ્વત્થામા, હમણાં મને મારી નાખશે. ત્યારે અંતે અશ્વત્થામાને કોઈ રસ્તો ન દેખાયો. ત્યારે ભાતામાંથી બ્રહ્માસ્ત્ર કાઢ્યો અને બ્રહ્માસ્ત્ર છોડ્યો. બ્રહ્માસ્ત્ર છોડ્યો તો ખરા, પણ આખો જગત હાહાકાર થવા લાગ્યો. એ પૃથ્વી ધ્રુજવા લાગી, આકાશના વીજળીના કડાકાઓ થવા લાગ્યા. કડાકાઓ અંધકાર બની ગયું, ધૂળની ડમરીઓ ઉડવા લાગી. આ શું થયું? પૃથ્વીવાસી વિચાર કરે શું થયું, કેમ આવું બધું બન્યું છે? અર્જુનને દેખાવાનું બંધ થઈ ગયું. અર્જુન કહે છે કૃષ્ણ આ બધું શું છે? ત્યારે કૃષ્ણ કહે છે અર્જુન આ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. તારા ગુરુજીએ અશ્વત્થામાને કેવલ બ્રહ્માસ્ત્ર છોડવાનું શીખવાડ્યું છે, પાછું લેવાનું શીખવાડ્યું નથી. પણ તારા ગુરુજીએ તને લેવાનું પણ શીખવાડ્યું છે અને છોડવાનું પણ શીખવાડ્યું છે. હવે તું કામ કરે, છોડ તારું બ્રહ્માસ્ત્ર અને એનું પણ બ્રહ્માસ્ત્ર લઈ તારા ભાથામાં મૂકી દે. અર્જુને બાણ ચડાવ્યું, મંત્રનો ઉચ્ચાર કર્યો, બ્રહ્માસ્ત્ર છોડ્યું. આકાશ માર્ગે બ્રહ્માસ્ત્ર ટકરાવા લાગ્યા. આખી પૃથ્વી છે હાહાકાર થવા લાગ્યા. ઋષિ મુનિઓ ભાગવા લાગ્યા. જનાવરો વનમાં રહી ન શકે, માણસોના મળમૂત્ર બંધ થઈ ગયા. બધા કે શું થયું, શું થયું, આખું હાહાકાર થઈ ગયું. અને અંતે અર્જુને છે આ બ્રહ્માસ્ત્ર લઈ પોતાના ભાથાની અંદર મૂકી દીધું. નાગ પાસ છોડ્યો અને અશ્વત્થામાને નાગથી બાંધ્યો અને કેદ બનાવી પોતાના રથની અંદર લઈ અને દ્રૌપદી પાસે લઈને આવ્યો કે હે દ્રૌપદી, આ તારા અપરાધીને અમે લઈ આવ્યા છે. હવે એનું મસ્તક કાપીને બાજોટ બનાવી અને તને બેસાડીને નવડાવું. અશ્વત્થામાને બાંધેલો જોયો ત્યાં તો દ્રૌપદી કહે છે કે મુચ્ચતામ મુચ્ચતામ, છોડી દે ને છોડી દે. આ તો ગુરુજીનો પુત્ર છે, દ્રોણ ગુરુનો, આપણો ગુરુ સમાન છે, બંધાય બ્રાહ્મણ છે. એ દ્રૌપદી આપણા પુત્રનો અપરાધી છે. અરે ભલે અપરાધી હોય, બ્રાહ્મણ છે, છોડી દે. દ્રૌપદી દયાની મૂર્તિ છે સાહેબ. ત્યારે દ્રૌપદીને કહે છે બધાય કે એને શું સજા દેવી? મસ્તક કાપી નાખું? ભીમ કે કાપી જ નાખવાનું મસ્તક? ત્યારે દ્રૌપદી કહે નહીં નહીં, ગુરુ છે આપણે, શું સજા દેવી? અર્જુનને પૂછ્યું, અર્જુને કીધું કે ભીમને પૂછો. ભીમે કીધું કે મારી જ નાખો. અર્જુનને કીધું અર્જુન કે મારી જ નાખો. નકુલ સહદેવ બધાને પૂછ્યું, ધર્મરાજા યુધિષ્ઠિરને પૂછ્યું. ત્યારે દ્રૌપદી કહે છે કે હે કૃષ્ણ, હવે આને શું સજા દેવી જોઈએ? ત્યારે કીધું કે તમારે હત્યા જ કરી, હત્યા સમાન દંડ દેવો છે. તો બ્રાહ્મણની સાથે 3 વસ્તુ કરો એટલે બ્રહ્મ હત્યા સમાન દંડ લાગે. મહારાજ શું? બ્રાહ્મણને શિખા કાપી નાખો, ચોટલી, તો બ્રાહ્મણને બ્રહ્મ હત્યા સમાન બરાબર પાપ લાગે છે. બીજું છે બ્રાહ્મણને દાન દક્ષિણા દઈને પાછી લઈ લ્યો તો એ બ્રહ્મ હત્યા સમાન પાપ છે. અને ત્રીજું, કોઈ 5 જણા ઉભા એની અંદર અપમાન કરી નાખો બ્રાહ્મણનું તો એ બ્રહ્મ હત્યા સમાન પાપ છે. ત્યારે કહે છે કે એ આપણે સજા આપીએ. ત્યારે અશ્વત્થામાની ચોટલી શિખા કાપી નાખી અને બ્રહ્મ હત્યા સમાન
સજા દીધી અને અશ્વત્થામા ત્યાંથી ચાલ્યો ગયો. અશ્વત્થામા ચાલ્યો ગયો, પણ અશ્વત્થામાના દાઢની અંદર કાંકરો હતો. અશ્વત્થામાએ કીધું કે મને મોકો મળશે તો પાછોનો બદલો લઈશું. શું કરવું હવે? અશ્વત્થામાએ વિચાર કર્યો હવે મારે શું કરવું. ત્યારે યાદ આવ્યું અર્જુનનો પુત્ર અભિમન્યુ, એની પત્ની ઓત્રા એ ગર્ભવતી છે. 5 ને તમે મારી નાખ્યા, હવે જો ન્યા દીકરો થશે તો એ લોકોનો વંશ આગળ વધી જશે, એને જ હું ગર્ભમાં મારી નાખું. ત્યારે આ અશ્વત્થામાએ પોતાની મંત્રની શક્તિનો પ્રયોગ કર્યો અને ઓત્રાના ગર્ભ ઉપર મંત્ર શક્તિનો પ્રયોગ કર્યો. ઓત્રાને પેટની અંદર જ્વાળા ઉપડી અને પેટમાં દુખવા લાગ્યું કે સહન ન થાય. શું કરવું? ઉત્તરા આમ ત્યાં દોડવા લાગી, આનો શું કરું, આનો શું કરું. ત્યારે ઉત્તરાને યાદ આવ્યો કે મારે સાસુએ કુંતી મહારાણી મને કીધેલું હતું કે હે દીકરા, જ્યારે જગતમાં દુઃખ પડે ત્યારે કોઈ સંસારીને વાત ન કરવી, ભગવાનને યાદ કરવા. અંત સમયે ભગવાન આપણો દુઃખ દૂર કરે છે. મહારાજ કુંતી મહારાણી આ ઓત્રાને બેસાડી અને શિખામણ આપે છે કે હે ઓત્રા, જગતમાં જ્યારે પણ દુઃખ મળે ત્યારે કે તો આપણે ભગવાનને યાદ કરવા, કે આપણા ગુરુજી પાસે જવું, કે કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય એની પાસે જવું, આપણને એનો જવાબ મળે પ્રશ્નનો. નકર દુનિયાની અંદર જો દુઃખ કહેવા જશું ને, દુનિયા આપણી ઠઠ્ઠા મસ્કરી કરીને ઉડાડી નાખશે, આપણી મજાક બનાવી નાખશે. આપણા દુઃખની દુનિયાને કોઈ લેણા દેણા નથી સાહેબ. ઓત્રાને યાદ આવ્યું કે આ દુઃખ પડ્યો છે, કૃષ્ણને યાદ કરું તો જ આ બધી રક્ષણ થશે. ઓત્રાએ ભગવાનને યાદ કર્યા અને ભગવાનને યાદ આવ્યું કે ઓત્રા યાદ કરે છે. ભગવાને સુદર્શન ચક્રને આદેશ આપ્યો કે જાઓ ઓત્રાના ગર્ભની રક્ષા કરો. તો ભગવાન છે ચતુર્ભુજ રૂપે એ ગર્ભની અંદર પ્રવેશ કર્યો અને આ ગર્ભની રક્ષા કરી અને ઓત્રાને છે એ શીતળતા મળી છે. પછી દ્વારિકાધીશ છે એ હસ્તિનાપુરની અંદર આવ્યા. રાજગાદી ઉપર બધા ધર્મરાજાને બેસાડ્યા, પાંડવોને રાજા અભિષેક કર્યો. પછી ભગવાન કહે છે કે હે ધર્મરાજ, હવે હું દ્વારિકા જાઉં. મહારાજ રાજ્ય સ્થાપના થઈ ગઈ છે, હવે દ્વારિકા મારી રાહ જોવે છે બધા. ત્યારે બધા પાંડવો જ ભગવાનને મનાવવાની કોશિશ કરી, હે પરમાત્મા આપ માની જાઓ મહારાજ અને રોકાઈ જાઓ હજી થોડાક દિવસ. ત્યારે ભગવાન છે રથમાં બેસી અને દ્વારિકા જવા માટે નીકળ્યા છે. દ્વારિકા જવા માટે નીકળ્યા, રથની અંદર બેસી ગયા અને રસ્તાની અંદર સાહેબ કુંતી માતા રસ્તામાં ઉભા. પાંડવોના માતા, કૃષ્ણના ભાઈબા હાથ જોડી આગળ ઉભા રહી ગયા. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. હે ઈશ્વર, કૃષ્ણ વંદન છે. એ ભાઈબા આપ તમે મને હાથ જોડો છો, તમે મને પગે લાગો છો. એ ભાઈબા મારે તમને લાગવાના હોય, તમારે મને પગે ના લાગવાનું હોય. કુંતી કહે હવે તું બસ કર, તને એમ છે હું તને ઓળખી નથી. હે કૃષ્ણ, હું તને હવે ઓળખી ગઈ છું. તું કોણ છો? લાક્ષાગ્રહ માંથી મારા દીકરાનો બચાવે તું જ હતો. ઝેરના લાડુ ખાતા હતા એમાંથી બચાવનાર તું જ હતો.
પાંડવોને હસ્તિનાપુરનો રાજ દેવા માટેનો ભાગીદાર હોય તો તું છો. મારા દીકરાઓની પગે પગે ને પલે પલે તે રક્ષા કરી છે. તું નાનો હતો, સટ્ટાસુર તારી ઉપર હતો, ગાડું તારે ગાડાને અંગૂઠો ડાળ્યો, ગાડો ઉથલા મારી ગયો. હે કૃષ્ણ, હવે તું એમ ન કહેતો તું ઈશ્વર નથી, હું તને ઓળખી ગયો છું. એ ભાઈબા, તમે તમારે જોઈએ માગો. શું જોઈ તમારે? હવે કઈ જોઈ છે? શું જોઈ તમે કહો? હે કૃષ્ણ, તું દઈશ મને? હા ભાઈબા, દેવાનું જોઈએ. આ સુધી એકવાર મેં ના પાડે તો મને કયો. હે કૃષ્ણ, કુંતીએ જેવું જગતમાં માગ્યું છે સાહેબ, એવું જ જગતમાં કોઈ માગ્યું નથી અને કોઈ માગતું નથી. શું માગ્યું છે? વિપદઃ સંતુનઃ સસ્વતત્ર તત્ર જગદ્ગુરુ ભવતો દર્શનમ યત્સ્યાત પુનર્ભવ દર્શનમ. હે કૃષ્ણ, જો તારે મને દેવું જ હોય તો મને દુઃખ દે, દુઃખ દે ને દુઃખ દે. એ ભાઈબા, શું માંગો છો? દુઃખ માંગો છો? જગતમાં દુઃખ ઓછું પડ્યું તમને? હજી તમે દુઃખ માંગો છો? એ ભાઈબા, તમે જન્મથી દુઃખી છો, જોવો તો ખરા. ઉગ્રસેને ત્યાં કુંતીનો જન્મ થયો. કુંતી ભોજ રાજાને કોઈ દીકરા દીકરી નહીં. ઉગ્રસેન મહારાજે કુંતી ભોજને ત્યાં દીકરીને મૂકી. બાળપણ મારી પાસે બધું કામ કરાવતા ઘરનું. લગ્ન કરાવ્યા પાંડુ રાજાની સાથે, જેને પાંડુ નામનો રોગ. પાંડુને શ્રાપ હતો કે તું કોઈ દિવસ સ્ત્રીને અડીશ તો એ તારું મૃત્યુ થશે. આખું જીવન છે તમે બ્રહ્મચર્ય પાળ્યું છે, તમારા પતિનું સુખ મળ્યું નથી. સૂર્યની આરાધના તમે કરી, સૂર્ય તમને કર્ણ જેવો દીકરો દીધો. એ કર્ણ છે સામે કૌરવમાં વયો ગયો, છતાં તમે કોઈને કહી ન શક્યા. પાંડવો તમને બીજા પુત્રો થયા, એ પણ ભગવાનની કૃપા થઈ. એમાંથી પણ તમે સમાજને કઈ મોઢું ના બતાડી શક્યા. આખું સમાજે તમારો વિરોધ કર્યો છે. આખું જીવન તમે દુઃખી થયા, હજી તમે દુઃખ માંગો છો. હવે આંખમાં રોવા માટે આંસુ નથી, આંસુ જોવો તો ખરાબ. શું દુઃખ માંગો? હે કૃષ્ણ, દુઃખ મને સારું લાગે છે. શું સારું લાગે? વિપદો ને વિપદઃ સંપદો નૈવ સંપદઃ વિપદો સ્મરણમ વિષ્ણુ સંવત નારાયણમ સ્મૃતિ. મારા માટે કૃષ્ણ વિપદા એ વિપદા નથી. દુઃખ છે દુઃખ નથી. એ જગતનું સુખ છે, મારા માટે સુખ નથી. મારા માટે તો સુખ એક જ છે, કેવળ તારું નામ સ્મરણ એ મારા માટે સુખ છે. તો તારા નામ સ્મરણ મને ન થાય તો એ મારા માટે મોટા મોટું દુઃખ છે મહારાજ. सत्संग ही संपत्ति है, कुसंग ही सबसे बड़ी विपत्ति है. સત્સંગ એ મારા માટે સંપત્તિ છે અને કુસંગ એ મારા માટે મોટી વિપત્તિ છે મહારાજ. હે કૃષ્ણ, જેના મુખની અંદર જો તારું નામ ન હોય, જેના હૃદયની અંદર તારું નામ ન હોય તો જીવન શું કામનું? દુઃખમાં તો બહુ યાદ આવે,
દુઃખ પડે ત્યારે તું સાંભળે, સુખ જો મને તું આપી દઈશ ને તો તું મારાથી દૂર ચાલ્યો જઈશ મહારાજ, પછી તું મને યાદ નહીં આવે સુખમાં. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन सब करे तो दुख कहां से होय. हे कृष्ण, दुख જ્યારે પડે ત્યારે તું યાદ આવે અને સુખ પડે ત્યારે તું ભૂલાઈ જાય. સંપત્તિ માણસને મળી જાય, એ બધું સંપત્તિને માની બેઠે હું જ બધું છું, હું કઈ ભગવાનને માનતો નથી, હું કઈ પિતૃને માનતો નથી, હું કઈ માતાજી માનતો, આવું બધું કઈ હોય જ નહીં સંસારમાં. અને સાહેબ જ્યારે ધીમે 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 ઓછું થવા લાગે ત્યારે નીકળે ક્યાં છે ભગવાન. वो सुख पे पत्थर पड़ो जो राम हृदय से जाए, बलिहारी मां दुख की पल पल राम भजाय. सुख में सुमिरन सब करे, दुख में करे न कोई. सुख में सुमिरन सब करे, दुख कहां से हो. भगवान નું સ્મરણ કરજો, ભગવાનનું નામ લેશો, ભજન કીર્તન કરશો તો સાહેબ દુઃખ આવશે જ નહીં. પણ સાહેબ સંપત્તિ મળીને ભગવાનને ભૂલી ગયા તો દુઃખ આગળ આવવાનું છે, તડકાની પાછળ છાયું છે જ. રામચરિત માનસની અંદર હનુમાનજી મહારાજે કીધું છે. હનુમાનજીને પૂછ્યું ભગવાન રામે કે મહારાજ જગતમાં તમારા માટે સુખ શું છે, ક્યું સુખ તમને મળે છે, કોને તમે સુખ માનો છો? ત્યારે હનુમાનજી મહારાજ કીધું છે, કહ હનુમંત વિપત પ્રભુ સોહી, કહ હનુમંત વિપતિ સબ સોહી, कह हनुमंत विपति प्रभु सोही, कह हनुमंत विपति सब सोही. जब जब सुमिरन भजन न होई, जब जब सुमिरन भजन न होई, कह हनुमंत विपति प्रभु ત્યારે કુંતી મહારાણી ભગવાન કૃષ્ણ સ્તુતિ કરી અને ભગવાન કૃષ્ણને કીધું મહારાજ આપ રોકાઈ જાઓ. ત્યાં પાંચે પાંચે પાંડવો આવ્યા, દ્રૌપદી આવી, પૌત્ર આવી, બધાએ ભગવાનને પ્રાર્થના કરી કે હે મહારાજ તમે રોકાઈ જાઓ થોડા દિવસ. ત્યારે ભગવાન કૃષ્ણને યાદ આવ્યું કે અમારે રોકાઈ જવું જોઈએ, કારણ કે થોડા દિવસ પછી કુરુક્ષેત્ર અંદર ભીષ્મ પિતામહ છે એ પ્રાણ ત્યાગ કરવાના છે, ઉત્તરાયણ આવે છે, એટલે મારે રોકાવું જ પડશે, પાછું આવવું પડશે. ત્યારે ભગવાને કોઈને વાત ન કરી હું શું કામ રોકાવું છું, પણ ભગવાને રોકાઈ ગયા. કુંતીને એમ થયું કે મેં કીધું એટલે રોકાણા, પાંડવોને એમ થયું કે મેં કીધું એટલે રોકાણા, દ્રૌપદીને એમ થયું કે મેં કીધું એટલે બધાય રાજી થયા છે. હસ્તિનાપુરની અંદર ભગવાન રોકાણા છે. ઉત્તરાયણનો સમય આવ્યો, ભીષ્મ પિતામહ છે એ કુરુક્ષેત્રના મેદાનની અંદર હજારો બાણોની શૈયા બનાવી અને સૂતા છે. ઉત્તરાયણની રાહ જોવે છે. ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે હવે ઉત્તરાયણની તૈયારીઓ છે, કુરુક્ષેત્રના મેદાનની અંદર જવું જોઈએ. ભગવાને ભીષ્મને મેં અંત વચન આપેલો છે કે અંત સમય હું આપની પાસે આવીશ.
ત્યારે પાંડવોને સાથે લીધા, દ્રૌપદીને સાથે લીધા, કુંતી માતાને સાથે લીધી અને બધાએ છે સાહેબ એ કુરુક્ષેત્ર મેદાનની અંદર ભગવાન ભીષ્મ પિતામહ છે હજારો બાણોની શૈયા નીચે સુતા છે, આંખની અશ્રુ ધારા વહે છે અને ભીષ્મ પિતામહ સુતા છે. અને ભીષ્મ પિતામહ જોયું સામે કે ભગવાન કૃષ્ણ આવી રહ્યા છે, જુલ્ફા ઉડી રહી છે, શ્યામ વર્ણ છે સાહેબ. અને ભીષ્મ પિતામહને મુસ્કરાટ આવી મુખ ઉપર કે આ હા વચન પાળવા માટે આવી ગયો છે. ભગવાન કૃષ્ણ છે એ વચન પાળવા માટે એ ભીષ્મ પિતામહ પાસે આવી ગયા. ભીષ્મ પિતામહને વચન દીધેલું છે કે અંત સમય હું આપની પાસે આવીશ મહારાજ. ત્યારે ભગવાન કૃષ્ણ ભીષ્મ પાસે આવ્યા અને પિતામહ સુતા છે શૈયા ઉપર. અને આગળ પાછળ જોયું તો પાંડવો, દ્રૌપદી, કુંતી માતા બધા આવ્યા છે અને ભીષ્મ પિતામહને ફરતા એ ઉભા રહી ગયા. બધા ભીષ્મ પિતામહને બધાએ વંદન કર્યા, પગે લાગ્યા, કૃષ્ણને પ્રણામ કર્યા. ભીષ્મ પિતામહે કૃષ્ણને પ્રણામ કર્યા. ઉભા પિતામહ શું ઈચ્છા છે બોલો મહારાજ આપ. કૃષ્ણે કહ્યું દાદાને, હે દાદા શું ઈચ્છા છે? ત્યારે કહે છે કે હે કૃષ્ણ શું ઈચ્છા છે? જીવનમાં મેં જે કર્યું છે એ પ્રસંગો યાદ કરી કરીને રડું છું. સારું કંઈક મેં કર્યું છે તો યાદ કરીને હસું છું. જીવનની મને બધી પૂર્વ ચિત્ત હાલે છે. મેં જે જીવનમાં કર્યું છે એ બધું મને યાદ આવે છે. હે કૃષ્ણ મારી કોઈ ઈચ્છા નથી, પણ મારા મન અંદર એક પ્રશ્ન છે એનો મને જવાબ જોઈએ છે. શું? હે કૃષ્ણ તે મને ખબર છે કે મેં મારા હાથે કોઈ પાપ કર્યું જ નથી. મેં કોઈ પાપ કર્યું જ નથી. તો આટલી મોટી સજા છે ને? 1000 બાણને સયા લાગે છે. મારો શરીરનો એક એક રોમ વિંધી નાખી. શરીરમાં કે આંગળી અડાડે એટલી જગ્યા ખાલી ન રાખી કે અરે મસ્તક નીચે જગ્યા હતી ત્યાંય ઓશિકો બનાવી દીધું બાણોનું અર્જુને. શું પાપ કર્યું છે મેં એવું જીવનમાં એનું મને પ્રમાણ જોઈએ છે કે મેં શું પાપ કર્યું એનું કે આટલી મોટી સજા મને મળે છે. ત્યારે કૃષ્ણ કહે છે કે દાદા આપણે પાપ કર્યું નથી પણ પાપ જોયું છે. શું જોયું? દાદા યાદ કરો હસ્તિનાપુરની રાજસભાની અંદર તમે બેઠા હતા, દ્રોણાચાર્ય બેઠા હતા, કૃપાચાર્ય બિરાજમાન હતા, કૌરવો બિરાજમાન હતા, પાંડવો બિરાજમાન હતા, ધૃતરાષ્ટ્ર બિરાજમાન હતા, ગાંધારી બિરાજમાન હતા. અને દ્રૌપદીનો ચીરહરણ જ્યારે થયું દાદા ત્યારે તમે બેઠા બેઠા હસતા હતા એને સામું જોઈને. એક લલકાર જો તમે કરી હોત, કોઈ તાકાત નથી કોઈ ઊભો થઈને દ્રૌપદીની સામું આંખ ઉપાડીને જોવે. ત્યારે તમે પાપ જોયું છે. ત્યારે દાદા કહે છે કે હે કૃષ્ણ જો પાપ જોવાની એટલી મોટી સજા હોય તો અન્યાય કરે તને સજા દેતા નથી આવડતું. બાળપણમાં કઈ પાપ કર્યું હોય અને આંખથી જોઈને કઈ પાપ કરીને સજા સપનામાં હોય. કૃષ્ણ તે મને કદાચ સૂળે ચડાવી દીધો તો મને દુઃખ ન થાત. એક બાણથી મારો મસ્તક વિંધી નાખ્યો તો મને દુઃખ ન થાત. પણ 1000 બાણું એક પાપ કર્યું તો એક પાપ એમાં એટલી બધી બાણ. ત્યારે કૃષ્ણ હસ્યા છે દાદા તમે બધા પાપ કરીને ભૂલી જાઓ, હું થોડું ભૂલું.
પાપ જોવા છે તમારે? પાપ ગણાવો છે? યાદ કરો 108 જન્મ પહેલાની વાત. 108 વર્ષ નહીં, 108 જન્મ પહેલાની વાત યાદ કરો. તમે બ્રાહ્મણ હતા. ભિક્ષાવૃત્તિ કરવા માટે જતા હતા. એક રસ્તાની અંદર સાપ પડેલો હતો. એ સાપ તરફડિયા મારતો હતો. સાપને કીડીઓ ચોટી ગઈ હતી અને સાપને લઈ તમે એ કાંટાની વાડ ઉપર મૂકી દીધો મહારાજ. અને જેટલા નાગને કાંટા વાગ્યા એટલે બાણની સૈયાઓ તમને વાગે. તમે એ માનો છો કે કરીને ભૂલી જવાનું? તમે કરીને ભૂલી જાઓ. મારે તો એક એક જન્મ ને એક એક શ્વાસ યાદ રાખવી પડે. ભીષ્મ દાદા હસ્યા છે. દ્રૌપદી કીધું કે દાદા હવે આ બધું હું છે તમને? હું પુકાર કરતી હતી હસ્તિનાપુરની સભાની અંદર કે દાદા મને બચાવો, દાદા મને બચાવો. ત્યારે આ નો હુજ્યું તમને કઈ? ત્યારે બુદ્ધિ ક્યાં ગઈ હતી તમારી? તમારું જ્ઞાન ત્યારે ક્યાં ગયું હતું? ત્યારે દાદા રડ્યા છે અને કીધું કે હે દ્રૌપદી, જેવો સંગ આપણો હોય એવું મન આપણું બને, અને જેવું અન્ન ખાઓ એવું મન બને. મેં ત્યારે કૌરવોનું ખાધેલું હતું એટલે મને કઈ સૂજ્યું નહીં, અને આ બાણ વાગ્યા અને જેટલું મેં કૌરવોનું ખાધેલું એટલું બધું લોહી બધું નીકળી ગયું. અને હવે મને બુદ્ધિ આવી છે કે મેં શું કર્યું છે. કર્ણ ઉભો છે સાહેબ એક તરફ. કર્ણે દાદાની સામું જોયું. દાદા, દુર્યોધને મને કીધું તું સેનાપતિ બન. દુશાસને મને કીધું કે સેનાપતિ બન. દાદાએ તમે શું કામ અટકાવ્યો સેનાપતિ કર્ણને ન બનાવો? એનું કારણ શું? ત્યારે દાદા કહે છે કર્ણ, છેલ્લે સુધી મારો નિર્ણય આ હતો કે યુદ્ધ અટકી જાય, યુદ્ધ ન થાય મહાભારતનો. મને ખબર હતી જો તું યુદ્ધ કરવા સેનાપતિ બનીને જઈશ, એક જ દિવસમાં પાંડવોનો સફાયો કરી નાખીશ. મને ખબર છે. એને સેનાપતિ હું બન્યોનું કારણ જ એ છે કે અંત સુધી મારી ઈચ્છા હતી કે આ યુદ્ધ અટકી જાય તો ઘણો નુકસાન બચી જાય. ભાઈઓ કપાઈને મરી ગયા, કેટલાય નિર્દોષ માણસો મરી ગયા. એ અટકાવવાનું કારણ હતું એ જ હતો કે તને સેનાપતિ ના બનાવે. પણ અંતે જે આ કૃષ્ણએ ધાર્યું એ જ કર્યું. હાથ જોડી ભીષ્મ દાદાએ અને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી કે હે કૃષ્ણ, ઘણું પાપ કર્યું છે, ઘણું જોયું છે. મેં તમારી પ્રતિજ્ઞા તોડાવી. બધી કથાઓ, ઘણી કથાઓ છે ભગવાનની, કેટલા લીલામૃત, કઈ એટલી ઓછી છે. પણ ભગવાન કૃષ્ણ કહે છે કે અંત સમયે તમને જે વચન આપ્યું હતું અંત સમયે હું આવીશ, તમે પધાર્યા છો મહારાજ. શું ઈચ્છા છે તે કહો. ત્યારે ભીષ્મ દાદા હાથ જોડી અને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે છે, હે કૃષ્ણ, ઇતિ મહતેરુ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પોંગવે વિભૂમ્ને સ્વસુખમુપગતે ક્વચિદ હર્તો પ્રકૃતિમુપયેષુ યદ ભવ પ્રવાહ. હે મહારાજ, મારી એક દીકરી છે,
મારી દીકરીએ સદય આપના ચરણની અંદર રાખો, આપને પરણાવવા માંગુ છું. બધાએ વિચાર કર્યો, દાદા તો લગ્ન થયા જ નથી, ના દીકરી ક્યાંથી આવી? કૃષ્ણ કીધું કઈ દીકરી? ત્યારે દાદા કીધું ભીષ્મ બુદ્ધિ રૂપી દીકરી છે, મારી બુદ્ધિ રૂપી દીકરી છે. હે કાના, આપને પરણાવવા માંગુ છું અને મારી બુદ્ધિને આપના ચરણની અંદર રાખો. ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એ ધારે ત્યારે મરે, એ ન ધારે તો આખું જીવન અમર બને. ત્યારે इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर प्राण तन से निकले, इतना तो करना स्वामी. આખું જીવન છે સાહેબ, તમે ગમે ત્યાં દોડો, ગમે એટલી દોડ લગાવો, પણ ભગવાન એક પ્રાર્થના તો જરૂર કરજો સાહેબ કે અંત સમય તારું નામ યાદ આવે. पीतांबरी कसी हो और छवि मन में ये बसी हो, पीतांबरी कसी हो और छवि मन में ये बसी हो, होठों पे कुछ हंसी हो, तब प्राण तन से निकले. જીવનમાં એટલી પ્રાર્થના કરજો સાહેબ કે અંતે સાહેબ ભગવાન પ્રાણ જાય અમારા ત્યારે તારું નામ મુખ ઉપર રહે. જીવન સુધરી ગયું, મૃત્યુ જો સુધરી ગયું તો જીવન સુધરી ગયું, અને મૃત્યુ બગડી ગયું તો જીવન બગડી ગયું છે. जब कंठ प्राण आए कोई रोग ना सताए, जब कंठ प्राण आए कोई रोग ना सताए, और यम दरस ना दिखाए, तब प्राण तन से निकले. જીવનનો સરવાળો છેલ્લે છે સાહેબ, સરવાળો છેલ્લે થવાનો. આખું જીવન મારું 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 તારું મારું કરે ધોડીએ સાહેબ. ન તો દીકરા સાથે આવવાના કે ન દીકરીઓ આવવાની, ન પુત્ર આવવાનો કે ન પિતા આવવાનો. અંત સમય જવાનું છે આપણે. બધાય જાણે છે, કોણ નથી જાણતું? છતાંય આ જગતની માયા જાળ છે, એમાં ફસાઈ ગયા છે. અને અંત સમય પણ ભગવાનનું નામ સ્મરણ થતું નથી સાહેબ. જીવનમાં લીધેલું હશે તો યાદ આવશે, જો ભગવાનનું નામ નહીં લીધું હોય તો જીવનમાં યાદ નહીં આવશે. યમુનાજી કા તટ હો, यमुना का बंसीवट हो, श्री गंगा जी का तट हो, और यमुना का बंसीवट हो, मेरा सावरा निकट हो, तब प्राण तन से निकले. હે ભગવાન, અંત સમય મારી પાસે રહેજો. ભગવાન પધાર્યા છે અને વચન પાલન કર્યું છે. અંત સમય ભક્ત કી है अर्जी, खुद गर्ज की है गर्जी, एक भक्त की है अर्जी, खुद गर्ज की है गर्जी, आगे तुम्हारी मर्जी, तब प्राण तन से निकले. इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेके तब प्राण तन से निकले. ભગવાન દાદા
ભગવાન કૃષ્ણ ચરણની અંદર રતી રાખી પોતાના પ્રાણ સુધાગમન થયા. ભગવાન દાદા બધા હસ્તિનાપુરની અંદર આવ્યા. ભગવાન કૃષ્ણએ રજા માંગી મારે દ્વારિકા જવું છે. બધાએ ભગવાનને દ્વારિકા વળાવ્યા. ત્યારે અર્જુને કીધું છે કે મહારાજ હું આપની સાથે આવીશ, આપને દ્વારકા મૂકી હું પાછો આવી જઈશ. ભગવાનની સાથે અર્જુન ગયા. દ્વારિકામાં જોયું યાદવો બધા કપાઈને મારે માર્યા ગયા. ભગવાન કૃષ્ણ છે અંતે કહ્યું કે હવે મારો સમય પૂરો થઈ ગયો છે, હવે મારે જવું છે. ઉદ્ધવજી મહારાજને કહ્યું ચાલો મારી સાથે. અર્જુન અને ઉદ્ધવજી મહારાજ ભગવાનની સાથે ગયા છે. અને ભગવાન સુધાગમન થયા છે. પોતાના ધામની અંદર ગયા ભગવાન. અર્જુન બહુ રડ્યા. અર્જુનના મુકુટ પડી ગયા, બાજુ બંધ પડી ગયા. ઉદ્ધવજી મહારાજ બહુ રડ્યા છે. ઉદ્ધવજી મહારાજે ભગવાનની ચરણ પાદુકા હતી એ પોતાના મસ્તક ઉપર લઈ અને ચાલ્યા ગયા તીર્થાટન માટે. અર્જુન હતો એ દ્વારિકામાં થોડા દિવસ રોકાયો. અર્જુનજી મહારાજ પછી બહુ રડ્યા. દ્વારકામાં ન ગમ્યું ત્યારે પોતાનું ગાંડીવ લઈ અને હસ્તિનાપુર તરફ ચાલીને જાય છે. અર્જુન હાલીને જાય છે. રસ્તાની અંદર કાબાઓ સામે પડ્યા અને કાબાઓએ અર્જુનના બાજુબંધ જેટલું પણ સુવર્ણ મોરા પહેરેલા હતા એ બધું લૂંટી લીધું. અને અર્જુનને ખબર ન પડી ગાંડીવ લઈ લીધું. અર્જુને માર્યો પણ અર્જુનને ખબર ન પડી. લોહી લુહાણ બની ગયો અર્જુન. અને અર્જુન છે સાહેબ એ હાલતની અંદર હસ્તિનાપુરની અંદર ગયો. અને બધાએ જોયું, ભીમે જોયું, નકુલે જોયું, સહદેવે જોયું, દુષ્ટ ધર્મરાજાએ જોયું આ શું અર્જુન તારી હાલત, આવી હાલત. અર્જુનના આંખમાંથી આંસુ જતા નથી સાહેબ, રુદન કરે છે. ગયું બધું ગયું, બધું ગયું. શું ગયું? મારું ગયું બધું. શું ગયું પણ કહેતો ખરા. કૃષ્ણ સુધાગમન ગયા, ભગવાન ગયા. ગયા કીધું તો રડવા લાગ્યા સાહેબ. એ દિવસ છે જગતની અંદર અંધારી રાત. ભગવાન સુધાગમન જાય છે. જગત સૂર્ય જગતનો નાથ સૂર્ય જોયું કે આજે નાથ છે એ સુધાગમન થવાની તૈયારીઓ છે. સૂર્ય જોયું કે મારે જોવું કેમ કે સુધાગમન થાય છે. ભગવાન સૂર્ય જોયું કે ભગવાન પોતાના ધામની અંદર જાય છે, મારે જોવું નથી. આખું આકાશને અંધાર બનાવી દીધું. ભગવાન જવાની તૈયારીઓ કરે. સૂર્ય કીધું કે આ જાશે મારે જોવું કેમ. પર બપોરે આખું આકાશ અંધારું ડીમ બની ગયું, કાળું. ભગવાન સુધાગમન થયા ત્યારે સૂર્ય રડવા લાગ્યો છે. ભર ઉનાળે વરસાદ ચાલુ થયો. સૂર્યને થયું કે મારે દ્વારિકામાં સમાચાર કેમ દેવા કે ભગવાન ધામ ગયા છે. વૃંદાવનની અંદર કેમ કેવું કે ભગવાન ધામમાં ગયા છે. સૂર્ય વરસાદ રૂપ ધારણ કર્યું આકાશને. ઇન્દ્રને કહ્યું કે ઇન્દ્ર વરસાદ વરસાવો દ્વારિકામાં અને ખબર પાડો બધાને કે ભગવાન ગયો. વરસાદ ધાર મારા મેઘ ખાંગા થયા અને બધાને થયું કે દ્વારિકામાં થયું ગોમતીમાં પડવા લાગ્યો ધોધ. ત્યાં બધાને થયું કે આ વરસાદ જુદો છે, હવે નાથ રહ્યો નથી. વૃંદાવનની અંદર થયું ઘરમાં જેમ બધી ગોપીઓ હતી એ બધી રડતી હતી ભગવાનના વિરહની અંદર. એની અંદર જે આખા વરસાદનો જે પાણી પડતો હતો એવું લાગતો હતો ગરમ તેલ મારી માથે કોક નાખી રહ્યું છે. કોકે પૂછ્યું કે શું થયું? ત્યારે આકાશવાણીઓ થવા લાગી કે ભગવાન કૃષ્ણ ગયો. રડવા લાગ્યા, પોક મૂકવા લાગ્યા. દ્વારકા વાસીઓ સાહેબ કાળા સારડા પહેરી લીધા અને ફરવા લાગ્યા. આઈર ને ગંદરસ કાળા સારડા પહેરવા લાગ્યા. બધા દુખી થયા. અર્જુન કઈ હસ્તિનાપુર અંદર મારો સમય ગયો. મને એમ હતું કે આ બધું મારી તાકાત લડાય છે. કુરુક્ષેત્ર મારી તાકાતે યુદ્ધ જીતી ગયો.
લાક્ષાગ્રહમાં હું બચી ગયો, પણ મને તો હવે ખબર પડી કે આ 4 કાબા ભેગો થઈને મને લૂંટી લીધો છે. હે દાદા ભીમ, હવે મને ખબર પડી કે મારો સમય શું હતો ને અત્યારે સમય શું છે. સમય બળવાન છે, આપણે બળવાન નથી. समय बलवान है, नहीं मनुष्य बलवान. काबा अर्जुन लूटियो वही धनुष महिमान. हे दादा, હવે મને કાબા લૂંટી લીધો, નકર આખું જમીન પર જ્યારે અર્જુન પડતો, કૃષ્ણ મારે સાથે તો બધા ધ્રુજતા હતા, એ કાબા મને લૂંટી લીધો. હવે જીવો મારા માટે ધિકાર છે. અને 5 પાંડવો, એ રાજા પરીક્ષિત, ઓત્રાનો પુત્ર પરીક્ષિત થયો, એને રાજગાદી આપી અને સ્વર્ગારોહણ કર્યું છે. વિદુરજી મહારાજ હસ્તિનાપુરની અંદર હતા, એ પણ તીર્થાટન માટે નીકળી ગયા, તીર્થયાત્રા કરવા માટે. દ્વારકાની અંદર હોપો પડી ગયો સાહેબ, શાંત વાતાવરણ બની ગયું. ઉદ્ધવજી મહારાજ યાત્રા કરવા માટે નીકળ્યા, વિદુરજી પણ યાત્રા કરવા માટે નીકળ્યા. અને ઉદ્ધવજી છે દ્વારિકાથી નીકળ્યા ત્યારે એમ થયું કે ચાલો હું વૃંદાવનમાં થતો જાઉં, ન્યા શું દશા છે ગોપીઓ. ઉદ્ધવજી મહારાજ ભગવાનની પાદુકા મસ્તકે લઈ અને વૃંદાવનની અંદર ફરવા માટે ગયા. ત્યાં જોયું જે આજથી 75 વર્ષ પહેલા જે રાધાને જોઈ હતી, એ જ રાધા સામે ઉભી છે, પાણી ભરે છે. એને થયું કે ભગવાન કૃષ્ણ 12 વર્ષના હતા ત્યારે રાધાજી 16 વર્ષના હતા. હવે કૃષ્ણ જો 125 વર્ષના થયા હોય તો રાધાજી તો ગહાવ ગઢા થયા. પણ રાધાજી એ જ ઉંમર છે અને પાણી ભરે છે. રાધાજી એ ઉદ્ધવજી, હે ઉદ્ધવજી પધારો પધારો પધારો, કેમ આવવાનું થયું? રાધાજી તમે? હા તમે રાધાજી? હું જ રાધા. તમે રાધા? હા હું રાધા. હું આજથી 75 વર્ષ પહેલા આવ્યો ત્યારે પણ તમે જ રાધા હતા, આજ તમે રાધા? કે હું જ રાધા. કૃષ્ણ 12 વર્ષના હતા અને 125 વર્ષ પૂર્ણ કર્યા અને હજી તમે ઉંમર ન થઈ તમારી. કૃષ્ણ સોધાગમન ધામમાં ચાલ્યા ગયા, તમને કોઈ દુઃખ નથી? રાધા કે ઉદ્ધવ, મને સુખ દુઃખ આપવાનું હતું. કોને કીધું કૃષ્ણ ગયો છે? તનથી પ્રેમ કરતા હોય એનો કૃષ્ણ ગયો છે, હું તો મનથી કરું છું. મનમાંથી જાય તો જાણું કે ગયો છે. અને રાધા અવિરત ધારા છે સાહેબ, ભક્તિ. ભક્તિ કોઈ દિવસ ઘટી થતી નથી. ભક્તિની અવિરત ધારા ઇતિ રાધા. ઉદ્ધવજી મહારાજ ત્યાંથી નીકળ્યા, વિદુરજીનો ભેટો થયો. વિદુરજીને ઉદ્ધવજીનો સંવાદ બતાવ્યો. વિદુરજી કહે છે મહારાજ આપ ક્યાંથી આવો? એને બધો સંવાદ બતાવ્યો. ગાંધારીનું, ધૃતરાષ્ટ્રને પણ હસ્તિનાપુરમાંથી તપ કરવા માટે મોકલી દીધા, એ પણ બધી કથાઓ બતાવી. અને ભગવાનનું બાળચરિત્ર પૂછ્યું. ઉદ્ધવજી ભગવાનનું બાળચરિત્ર બતાવ્યું. અને પછી કીધું ઉદ્ધવજી મહારાજે કે હે વિદુરજી મહારાજ, આપ મૈત્રી ઋષિ પાસે જાઓ, મૈત્રી ઋષિ આપની રાહ જોવે છે, આપનો દરેક પ્રશ્નનો જવાબ આપશે. ત્યારે મૈત્રી ઋષિ પાસે ગયા છે. ત્યારે મૈત્રી ઋષિ અને વિદુરજી મહારાજનો ઘણો સત્સંગ થયો છે મહારાજ. અને હસ્તિનાપુરની અંદર રાજા પરીક્ષિતનો રાજ રહ્યો અને રાજા પરીક્ષિતે દિગ્વિજય કર્યો. એક વખત શિકાર કરવા માટે વનની અંદર ગયા છે અને વનની અંદર ગયા ત્યાં પૃથ્વી અને ધર્મનો સંવાદ બતાવ્યો. ફરીવાર પોતાના ભવનની અંદર આવ્યા અને બધાને સૈનિકોને બોલાવીને કીધું કે ચાલો આપણે જૂનો ખજાનો બધો ગોતીએ.
હસ્તિનાપુરની અંદર જૂનો ખજાનો બધો શોધવાનું શરૂ કર્યું ત્યારે એક મહલની અંદર એક પેટી પડેલી હતી મોટી. ત્યારે કીધું આ પેટીમાં શું છે બધાએ જુઓ. ત્યારે પેટીને ખોલીને જોઈ તો અંદર છે એક સોનાનો મુકુટ હતો. ત્યારે એ સોનાનો મુકુટ રાજા પરીક્ષિતને એમ થયું કે મારા વડવાઓ મારા માટે રાખીને ગયા લાગે છે. ત્યારે કીધું કે હવે હું પહેરીશું, મારા મહલની અંદર લઈ લ્યો. ત્યારે મુકુટ હતો એ રાજાના મહેલની અંદર લીધો. રાજા શિકાર કરવા માટે ગયો અને એ કોઈ કાળો પુરુષ છે એ ગાયને મારી રહ્યો હતો. ત્યારે કીધું કે તમે શું કામ મારો છો? ત્યારે કીધું મહારાજ હું કલિયુગ છું. મહારાજ હું કલિયુગ છું, હવે આવી ગયો છું, હવે આપનો સમય પૂરો થયો. તું કલિયુગ છો? હા મહારાજ હું કલિયુગ છું, પણ તારે તો વાર છે. મહારાજ વાર નથી, દ્વાપર યુગ પૂરો થયો, હવે મારો સમય આવ્યો છે. હે કલિયુગ, જ્યાં સુધી મારો રાજ્ય છે ત્યાં સુધી તારે ક્યાં રહેવાનું નથી. મહારાજ મારા આજે તમે બધા અવગુણો જોયા, ગુણ તો જોવો. મારા ગુણ તો તમે જોયા જ નથી. શું છે તારા ગુણ? મહારાજ મારા અવગુણો ગણાય છે, પણ મારા અમુક ગુણો પણ છે. મારા ગુણ એ છે કે સતયુગની અંદર, ત્રેતાની યુગની અંદર, દ્વાપર યુગની અંદર માણસોએ તપ કર્યા, યજ્ઞો કર્યા, અનુષ્ઠાનો કર્યા, પણ ભગવાન નથી મળ્યા. કેવલ કલિયુગની અંદર ભગવાનનું નામ સ્મરણ કરે ત્યાં ભગવાન હાજર થશે. કલિયુગની અંદર કેવલ ભગવાનનું નામ લ્યો હૃદયથી તો ભગવાન આપણે દર્શન આપશે. કલયુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ કલયુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ સુમર સુમન ભવ સાગર પારા, સુમર સુમિરન ઉતરે પારા, સુમર સુમર ભવ સાગર પારા, સુમિર સુમિર ભવ સાગર પારા, કલયુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ નામ આધારા. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. હે મહારાજ, મારે અંદર એક ગુણ છે કે કલિયુગની અંદર કોઈ ભગવાનનું નામ લેશે તો એનું ભવસાગર પાર છે. મહારાજ તો જ્યાં તારે રહેવું છે કલિયુગમાં, હા મહારાજ મારે રહેવું છે, પણ હું કહું ત્યાં જ તારે રહેવાનું. હા મહારાજ આપ કહેશો ત્યાં રહીશ. ક્યાં ક્યાં રહું? જ્યાં દૂધમાં મદિરા પાન થતું હોય ત્યાં તારે રહેવાનું. ગણિકાઓ રમણ કરતી હોય ત્યાં તારે રહેવાનું. જુગાર રમાતો હોય ત્યાં તારે રહેવાનું. ત્યારે આ ત્રણ સ્થાન આપ્યા છે. ત્યારે કીધું મહારાજ આ ત્રણે ત્રણ ખરાબ, એક સારું સ્થાન પણ આપો. ત્યારે કીધું કે જાઓ, એક સોનામાં તારું સ્વરૂપ, સોનામાં તારે વાસ કરવાનો. ભલે મહારાજ, ત્યારથી સોનામાં કળિયુગ પ્રવેશ કરીશું.
સોનામાં કળિયુગ પ્રવેશ કરી ગયો તો આપણે પહેરાય નહીં. જેટલા બધા સોનું પહેર્યું હોય ને કાલે બધા પોટલી બાંધી બાંધીને મૂકી દેજો. અમારે ઘરે ભલે જો કર્યું. ભગવાન કહે છે કે સોનાની અંદર ધાતુની અંદર સુવર્ણ મારું સ્વરૂપ છે. ભગવાન એક બાજુ એમ કહે છે કે મારું સ્વરૂપ છે ને બીજું બાજુ એમ કહે છે કળિયુગ છે. આમ કે ત્યારે સાહેબ નીતિથી કમાવેલું ધન એની અંદર ભગવાનનું સ્વરૂપ છે. અનિતિથી કમાવેલું સુવર્ણ એની અંદર કળિયુગનો પ્રવેશ છે. શાંતિથી રહે નહીં, રહેવાય નહીં. ત્યારે મહારાજ મહલની અંદર આવ્યા. એ મુકુટ જોયું. મુકુટ એ જરાસંધનું હતું, બેનામી સંપત્તિનું હતું. અને રાજાએ આ મુકુટ પહેર્યો માથામાં અને મસ્તકે કળિયુગે પ્રવેશ કર્યો અને રાજાને શિકાર કરવા જવાનું સૂઝ્યું. રાજા જંગલમાં શિકાર કરવા માટે ગયા. રાજાને તરસ લાગી. એક શ્રમિક ઋષિનો આશ્રમ હતું, ત્યાં જળપાન કરવા માટે રાજા જવાને ગયા. ત્યાં જોયું મારે જળપાન કરવું છે. ત્યાં તો શ્રમિક ઋષિ છે ધ્યાનની અંદર બેઠા હતા. 2-3 વખત બોલાવ્યા પણ શ્રમિક ઋષિ કંઈ ધ્યાન દીધું નહીં. ત્યારે આ રાજા પરીક્ષિતને થયું કે આ ઢોંગ કરે છે, સંત છે. ત્યારે રાજા પરીક્ષિત છે નજીક ગયા પણ રાજાએ આંખ ખોલી નહીં શ્રમિક ઋષિ. ત્યારે જોયું કે હાલો એની પરીક્ષા લેવો સંતની. આ ઢોંગ કરે છે કે સાચા છે. ત્યાં એક મરેલો સાપ પડેલો હતો, એ લઈ અને શ્રમિક ઋષિના ગળાની અંદર પહેરાવી દીધો. પણ શ્રમિકની આંખો ન ખુલી અને આ રાજા પરીક્ષિત જોયું કે વિચાર્યું નહીં, ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારે આ શ્રમિકનો પુત્ર શૃંગી, એ શૃંગી ત્યાં આવ્યો અને શૃંગી જોયો કે પોતાના પિતાના ગળાની અંદર કોઈ મરેલો સાપ પહેરાવ્યો છે. ત્યારે શૃંગી ક્રોધ ચડ્યો અને શૃંગી છે એ વિચાર કરવા લાગી મારા પિતાના ગળાની અંદર કોને મરેલો સાપ પહેરાવ્યો. અને ક્રોધાયમાન થયો અને શ્રાપ આપ્યો, જેને મારા પિતાના ગળાની અંદર સાપ પહેરાવેલો છે મરેલો, એને આથી 7મા દિવસે તક્ષક નાગ કરડશે અને એનો મૃત્યુ થશે. ત્યારે આ બધું અવાજ સાંભળીને શ્રમિકની આંખ ખુલી કે આ કોણ બોલે છે આટલું જોરથી. ત્યારે શ્રમિકે જોયું તો પોતાનો પુત્ર શૃંગી છે એ ક્રોધાયમાન છે. ત્યારે જોયું દીકરા તું કેટલો ક્રોધાયમાન છે. હા પિતાજી, આપણા ગળાની અંદર મરેલો સાપ પહેરાવ્યો છે, મને શ્રાપ આપ્યું છે કે આથી 7મા દિવસે એનો તક્ષક ના કરે મૃત્યુ થાય. ત્યારે કીધું આ કોને પહેરાવ્યું છે. ત્યારે આંખ બંધ કરીને જોયું તો આ તો રાજા પરીક્ષિતે પહેરાવેલો છે. ત્યારે આ શ્રમિક ઋષિએ પોતાના શિષ્યોને બોલાવ્યા અને કીધું કે જાઓ અને રાજા પરીક્ષિતને કહીને આવો કે આથી 7મા દિવસે તક્ષક નાગ કરડશે. હવે આપણો મૃત્યુનો સુધારો હોય તો સુધારી લેજો મહારાજ. સૈનિકો ગયા અને રાજા પરીક્ષિતને કીધું કે મહારાજ આથી 7મા દિવસે આપને નાગ કરડવા માટે આવશે, તક્ષક નામનો મૃત્યુ છે, મૃત્યુ સુધારો તો સુધારી લેજો મહારાજ. ત્યારે રાજા પરીક્ષિત ધ્રુજવા લાગ્યો કે મૃત્યુ કેમ સુધારવું, શું કરવું મારે. ચારે બાજુ ફર્યા પણ કોઈ મૃત્યુ સુધારવા માટે ન મળ્યા. અંતે છે ગંગા કિનારે એક સુવર્ણનું સિંહાસન રાખ્યો, બીજા બધા આસન રાખ્યા. જે મારી મૃત્યુ સુધારે આ સિંહાસન ઉપર બેસાવીને બેસે, મારો મૃત્યુ સુધારે. અંતે સુખદેવજી મહારાજને ભગવાન શિવજી મહારાજે કીધું કે જાઓ, લાયક શિષ્ય બિરાજમાન છે, આપ મૃત્યુ સુધારો. સુખદેવજી મહારાજ આવ્યા છે અને સુવર્ણ સિંહાસન પર બિરાજમાન થયા અને ગંગા કિનારે બેસી રાજા પરીક્ષિતને કથા શ્રવણ કરવાનું શરૂ કર્યું છે. ત્યારે રાજા પરીક્ષિત કહે છે મહારાજ મને 7 દિવસમાં ભગવાનનું ધામ મળી જશે. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, એ ખટવાંગ નામનો રાજા હતો, એને 1.5 કલાકની અંદર ભગવાનનું ધામ મળી ગયું. આપની પાસે તો 7 દિવસો જ, શું કામ ન મળે. અને રાજા પરીક્ષિત અનશન વ્રત લીધું અને ગંગા કિનારે બેઠા છે. સુખદેવજી મહારાજ કથા શરૂ કરે છે. એને ભગવાને ઘણી મુક્તિ બતાવી, ભગવાને બ્રહ્માજીની ઉત્પત્તિ બતાવી
ક્રમ મુક્તિ, સદ્ય મુક્તિ, 6 પ્રકારની મુક્તિઓ બતાવી, 6 પ્રકારના ચક્રનું વર્ણન કર્યું છે, વિરાટ પુરુષનું વર્ણન કર્યું છે, એ બધી કથાઓ બતાવી છે. ત્યારે ઉદ્ધવ અને વિદુરજીનો મેળાપક બન્યો અને ઉદ્ધવજી ભગવાનના વખાણ કર્યા છે. ઉદ્ધવજી વિદુરજી મહારાજ કહે છે કે હે ઉદ્ધવ, ભગવાન કેટલા દયાળુ છે, કેટલા પ્રેમ વાળા છે. ઉદ્ધવ કહે છે કેમ? વિદુરજી મહારાજ કહે છે કે હે ઉદ્ધવ, જ્યારે ભગવાન હસ્તિનાપુર અંદર વિષ્ટિ કરવા માટે આવ્યા, પાંડવોનો ભાગ માંગવા માટે આવ્યા, ત્યારે ભગવાનને પણ ખબર નથી, અને મને પણ એવું હતું મારી ઘરે ભગવાન નહીં પધારે, પણ ત્યારે મારી ઘરે ભગવાન પધાર્યા છે. જ્યારે પાંડવોએ કીધું કે હે દુર્યોધન, મારો ભાગ અમને આપી દો, ત્યારે દુર્યોધને કીધું કે ભાગ નહીં મળે. ત્યારે ભગવાન કૃષ્ણ એ પાંડવો તરફથી આવ્યા કે હે કૌરવો, આનો જેટલો પાંડવોને ભાગ મળતો હોય આપી દો. ત્યારે કૌરવો દુર્યોધન દુશાસન કીધું આનો ભાગ નહીં મળે. ત્યારે કીધું કે અરે ભાગ અડધો અડધો ના આપો તો કાંઈ નહીં, એના પોતાના 5 મકાન તો એને આપી દો. ત્યારે દુર્યોધન દુશાસને કીધું મહારાજ, માગવાથી કાંઈ જમીન ના મળે, એને કહેજો લેવું હોય તો યુદ્ધ કરીને લે. ત્યારે કૃષ્ણ કીધું કે તો દુર્યોધન યાદ રાખજો, યુદ્ધ ની કરો તૈયારીઓ. ત્યારે ભગવાન છે દુર્યોધને કીધું યુદ્ધની તૈયારી કરો, હવે હું જાઉં છું, પાંડવો યુદ્ધ કરશે. ત્યારે ભગવાન જવા લાગ્યા. ત્યારે દુર્યોધને કીધું મહારાજ આપ જાઓ ભલે, પણ એકવાર ભગવાને 56 ભોગ આપના માટે તૈયાર કર્યા છે, આ ભોજન કરો. વિદુરજીએ ઘણા સમજાવ્યા કૌરવોને, પણ ન સમજ્યા, અને ભગવાન કૃષ્ણ વિદુરજીની સામે જોયું. ત્યાં વિદુરજી સમજી ગયા કે ભગવાન મારી ઘરે જમવા માટે આવશે. ત્યાં ભગવાન ન જમ્યા. વિદુરજી મહારાજ છે એ ઘરે પહોંચે એ પહેલા તો ભગવાન કૃષ્ણ છે એ રથ લઈ અને ઘરે પહોંચી ગયા. ત્યાં વિદુરજીની પત્ની સુલભા, એ સુલભા છે ભોજન કરી વાસણ ઉટકવાના ત્યાં મૂકી અને બેઠી છે. ઘરમાં કઈ ખાવાનું મળે નહીં, તપ કરે છે. ભગવાને સાંકળ ખખડાવી. ત્યારે વિદુરાણી ઉભા થયા અને સાંકળ ખોડી. ત્યાં તો ચતુર્ભુજ ભગવાન દ્વારકાધીશ પહોંચ્યા. સુલભા તો પાગલ બની, નાથ તમે મારી ઘરે? અરે મેં તો એવું સાંભળ્યું છે કે જ્યાં સંપત્તિ હોય ત્યાં ભગવાન આવે, મારી ઘરે ભગવાન બતાવી રહ્યા છે. ભગવાન કૃષ્ણ કહે છે કે હે સુલભા, ન તો હું સંપત્તિ જોઉં છું કે ન ગરીબી જોઉં છું, હું તો જ્યાં બંને પ્રેમ હોય છે ત્યાં હું હાજર રહું છું. અને ભગવાન આવી અને મારી ઘરે છે તાંદળજાની ભાજી ખાધી. दुर्योधन का मेवा त्यागी साग भी दूर घर खाई रे सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई दुर्योधन का मेवा त्यागी दुर्योधन का मेवा त्यागो साग भी दूर घर खाई रे सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई झूठे फल सबरी के खाए झूठे फल सबरी के खाए सबरी के खाए बहु विधि स्वाद बताई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई प्रेम के बस रूप सेवा की 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 आय बने हरि नाई रे ऊंची प्रेम सगाई सबसे ऊंची
प्रेम के बस अर्जुन रथ आंक्यो प्रेम के बस अर्जुन रथ आंक्यो प्रेम के बल अर्जुन बोल गए ठकुराई रे सबसे ऊंची प्रेम सगाई 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 ભગવાન કહે છે જ્યાં પ્રેમ હોય છે ત્યાં હું આવું છું અને મૈત્રી ઋષિને ભગવાન કથા કહે છે મહારાજ આ પૃથ્વીનું સર્જન કઈ રીતે થયું છે ત્યાં મૈત્રી ઋષિ કહે છે કે હે વિદુરજી મહારાજ ચારે બાજુ જળબંબાકાર બની ગયો ભગવાન આદિ નારાયણ રહ્યા એ નાભીમાંથી કમળ પ્રગટ કર્યું કમળની અંદર બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ દેવતા થયા અને પૃથ્વી ન હતી હિરણ્યાક્ષ પૃથ્વીને લઈ ગયા અને ભગવાન વારાહ સ્વરૂપ ધારણ કર્યું અને પૃથ્વીને લઈ આવ્યા બોલી વારાહ નારાયણ ભગવાન જય ભગવાને સર્જન કર્યો પૃથ્વી બ્રહ્માજીને કીધું ઉત્પત્તિ કરો મહારાજ અને બ્રહ્માજી ઉત્પત્તિ કરી એ પહેલી ઉત્પત્તિ કરી એની અંદર સનક સનંદન સનત કુમારને સનકાદિક ઋષિઓ થયા એ કુમાર અવસ્થાની અંદર રહી ગયા પૃથ્વીનું સર્જન ન થયું બીજી ફરીવાર સૃષ્ટિ ઉત્પન્ન કરી એમાં કેવલ એક કન્યા થઈ એની અંદર બ્રહ્માજી મોહિત પામ્યા એ પોતે સરસ્વતી ત્યારે પણ પૃથ્વી સર્જન ન થઈ ત્રીજી વખત પૃથ્વી સર્જન કરી ત્યારે બ્રહ્માજીના એક પડખામાંથી મનુરાજા થયા એક પડખામાંથી સંતરૂપા રાણી થયા સંતાન થયા એ ત્રણ દીકરીઓ અને બે દીકરાઓ દીકરીનું નામ છે દેવહૂતિ આકુતિ પ્રસૂતિ અને બે દીકરા છે ઉતાનપાદ અને પ્રિયવ્રત આ દીકરાઓ થયા છે ત્યારે એ આકુતિ મહારાણી પ્રસૂતિ મહારાણી અને દેવહૂતિ મહારાણીના એ ત્રણેયના લગ્ન કરાવ્યા અને આકુતિ મહારાણી લગ્ન એ રુચિક ઋષિ સાથે કર્યા દેવહૂતિ મહારાણી લગ્ન એ કરદમ ઋષિ સાથે કર્યા અને પ્રસૂતિ મહારાણી લગ્ન છે એ મહારાજ સાથે દક્ષ પ્રજાપતિ સાથે દેવહૂતિ મહારાણી લગ્ન એ કરદમ ઋષિ સાથે કર્યા ફરવા માટે ગયા અને વિમાનની અંદર બેસીને ગયા તો 100 વર્ષ સુધી વિમાન ફર્યો પછી નીચે આવ્યા એ 100 વર્ષની અંદર એ કરદમ ઋષિના દેવહૂતિ મહારાજને 9 કન્યાનો જન્મ થયો જ્યારે લગ્ન કર્યા કરદમ ઋષિએ ત્યારે શરત રાખેલી હતી દેવહૂતિ મહારાણી સાથે કે હે મહારાણી આપને જ્યારે સંતાનની પ્રાપ્તિ થશે પછી હું સંન્યાસ લઈ લઈશ ત્યારે લગ્ન કર્યા ત્યારે કરદમ દેવહૂતિ મહારાણે કીધું ભલે મહારાજ ત્યારે 9 કન્યાનો જન્મ થયો એ વિમાન લઈને નીચે આવ્યા ત્યારે કરદમ ઋષિ કીધું મહારાણી હવે હું સંન્યાસ લઉં છું ત્યારે કીધું મહારાજ સંન્યાસી દીકરીઓથી નહીં દીકરા જ્યારે થાય ત્યારે આપણે લેવાનું છે ત્યારે બંને જણા ભગવાનને અનુષ્ઠાન કર્યું પૂજા પાઠ કર્યા અને ભગવાનનો તપ કર્યું ભગવાન પ્રગટ થયા અને કીધું કે બોલો શું જોઈએ ત્યારે કીધું મહારાજ મારે ઘરે આપ દીકરો થઈને જન્મો ત્યારે આ કરદમ ઋષિ દેવોથી મહારાણે તપ કર્યું અને ભગવાનના ભજનની અંદર રહેવા લાગ્યા એ પતિ સંયોગની અંદર તત્પર બન્યા અને દેવોથી માને ગર્ભવતી બની અને 10મા માસે ભગવાન નારાયણ છે એ કપિલ રૂપે આ દેવહૂતિ મહારાણી અને કરદમ ઋષિને ત્યાં પ્રગટ થયો બોલીએ કપિલ નારાયણ ભગવાન ત્યારે કપિલ દેવજી મહારાજ પ્રગટ થયા ત્યારે કીધું કે હે દેવી હવે હું જાઉં છું ત્યારે કીધું મારા દીકરીનું લગ્ન કરાવી દો ત્યારે દેવહૂતિ મહારાણી કરદમ ઋષિ ભગવાન દીકરીનું લગ્ન કરાવ્યા એ 9 દીકરીઓ 8 દીકરીઓ થઈ 9 દીકરીઓ થઈ કલા અનસૂયા શ્રદ્ધા હવેરભૂ ગતિ ક્રિયા ખ્યાતિ અરુંધતી અને શાંતિ આ 9 દીકરી હતી એને લગ્ન કરાવ્યા છે કલાના લગ્ન મરીચી ઋષિ સાથે કરાવ્યા અનસૂયાના અત્રિ ઋષિ સાથે કરાવ્યા શ્રદ્ધાના અંગીરા સાથે કરાવ્યા હવેરભૂના પુલિસ સાથે કરાવ્યા ગતિના પુલહ સાથે કરાવ્યા ક્રિયાના કૃતુ સાથે કરાવ્યા ખ્યાતિના ભૃગુ સાથે કરાવ્યા
અરુંધતીના વશિષ્ઠ સાથે કરાવ્યા અને શાંતિના અથર્વ ઋષિ સાથે લગ્ન કરાવ્યા છે અને બધી દીકરીઓ પોતાના સાસરે ગઈ છે અને અંતે કપિલ દેવજી મહારાજ અને દેવહૂતિ મહારાજની કરદમ ઋષિ વધ્યા